આજે તારીખ 14/6/2026 1 મિનિટના લેટના કારણે અમારી ટ્રેન મિસ થઈ છે, જે અહીંયાના ટાઈમ પ્રમાણે હતી 6:42ની. હવે 5:42ની. હવે છે 5:57ની ટ્રેન, 10 મિનિટ લેટ. તો આખા સ્ટેશન પર કોઈ નથી, અમે 4 જ છીએ. પણ ટ્રેનની કનેક્ટિવિટી સારી હોવાથી બહુ ખાસ વાંધો નથી આવતો. હર 10-15 મિનિટે ટ્રેન ચાલે છે. અને હવે જે ટ્રેન લેવાના છીએ 5:57ની, જે અમે ટ્રેન કાલે પણ એ જ સેમ ટ્રેન લીધી હતી, એટલે રૂટનો બી કોઈ ખાસ પ્રોબ્લેમ નહીં આવે, બધી ખબર જ હશે. એટલે જોઈએ હવે શું થાય છે. આજે જુંગફ્રુ રીજન પર જવાનું છે, એટલે ઠંડી છે કે નહીં બહુ ખાસ ખ્યાલ નથી. અમારા મેડમ બેઠા છે, પાછળ એના જ કલરવાળા કોઈ ગોરાબેન બેઠા છે. આ અમારી ટ્રેન આવી છે 5:57ની. હવે અમારો પાસ છે ક્લાસ 2નો. આ ડબ્બો પણ ક્લાસ 2નો છે. હવે અમે જોઈએ કે આ જગ્યા છે. અમને આ જ જગ્યા છે. અહીંયા જગ્યા મળી ગઈ, 4 જણની સીટ. અમે અત્યારે આવી ગયા છીએ ઝુરિચ HB, જે મેઇન સ્ટેશન છે. હવે આ સ્ટેશન ટોટલ 3 ફ્લોરમાં છે, ગ્રાઉન્ડ ફ્લોર, -1 અને -2. હવે જે અમે સ્ટેશનથી અર્લી મોર્નિંગની જે પણ ટ્રેન લઈને અમે આવીએ એ અમને -2માં ઉતારે. એટલે હવે અમને જવાનું છે -1 પર. કદાચ જોઈ લે, સ્ટેશન નંબર છે અમારો 3232. એટલે જોઈએ કે કેવું થાય છે. આ અમારું સ્ટેશન હતું બેઝમેન્ટનું, -2. અમારા પિનલ મેડમ આવી ગયા છે. આ સવારના અહીંયા બહુ જ વહેલી દુકાનો ખુલી જાય છે. ઓલમોસ્ટ કંઈક 5:30ની આજુબાજુ આ બધી દુકાનો ખુલી જતી હોય છે. સ્પેશિયલ ખાલી ગ્રોસરી સ્ટોર મોટા મોટા બંધ હોય છે. નાના મોટા બેકરી છે કે જે પ્રાઇવેટ સ્ટોર છે એ જલ્દી બંધ થાય અને જલ્દી ખુલે છે. આ -1 છે. આ અહીંયાનું ફેમસ મિગ્રોસ સ્ટોર છે, પણ મિગ્રોસ અત્યાર સુધી અમે એક્સપ્લોર નથી કર્યું. આવી જ રીતે આખું અંડરગ્રાઉન્ડ છે. આ પાછું અંદર જવાનું. થોડું ઘણું સારું બનાવ્યું હોત તો એરપોર્ટ જ લાગે, એટલું મોટું સ્ટેશન છે. અત્યારે તમને હું અમારી ટ્રેન બતાવું. આ અમારો કંઈક ટ્રેનનો વ્યૂ છે. ફિનલમેન્ટ બેઠા છે, અવનીબેન, નિશાંતભાઈ મેન્યુ વાંચે છે. નાસ્તો કરવાની ઈચ્છા કરી ભાઈ? થોડી વાર પછી. બહુ જ નાનો કમ્પાર્ટમેન્ટ છે, સેકન્ડ ક્લાસનો કંઈક આ ડાઇનિંગ કમ્પાર્ટમેન્ટ કહેવાય છે. બાકી રેગ્યુલર કમ્પાર્ટમેન્ટ તો કાલે તમે જે અમે બેઠા હતા તમે જોયા જ હશે. અહીંયા સ્ટેશન આગળ પાછળ છે, થોડુંક સંભાળીને કામ કરવું જોઈએ છે. આ અહીંયા ખાલી છે ભાઈ. આપણે ટ્રેનની અંદર આવી ગયા. હવે જોઈએ કે અત્યારે અમે ગ્રીનરવર્લ્ડ ટર્મિનલ પર ઉતરી ગયા છીએ. ત્યાંથી જ અમારું સ્ટેશનની અંદરથી જ બાયપાસ થઈ અને અમારે ગંડોલા તરફ જવાનું છે. ઈગર એક્સપ્રેસ, કે અહીંયા બધા આઈગર એક્સપ્રેસ તરીકે કહે છે. અંડરગ્રાઉન્ડ જ હતું. આ રીતે જ ટ્રેને અંડર ટનલથી આવીને સીધું જવાનું છે. સો જોઈએ, બહુ જ પબ્લિક છે. આજે સન્ડે છે એટલે આજે અહીંયા ખૂબ છે ગ્રોસરી સ્ટોર. ચલો મળીએ ગંડોલા ઉપર બેસીને. અત્યારે અમે બોર્ડ કરી અને
ગંડોલા પાસે આવી ગયા છીએ. બહુ જ સારું સ્ટેશન છે. ગ્રિન્ડલવાલની અંદર ટોટલ 2 સ્ટેશન છે. એક ઝુમખરૂ જવા માટે ગ્રિન્ડલવાલ ટર્મિનલ, અને ગ્રિન્ડલવાલ ગામ એક્સપ્લોર કરવું હોય, સિટી કે ટાઉન, તો તમારે ગ્રિન્ડલવાલ ઉતરવાનું. ઓર એલ્સ તમે સીધા ગ્રિન્ડલવાલ ટર્મિનલ ઉતરી જશો એટલે સીધા અંડરપાસ લઈ અને સીધા તમે અહીંયા જ આવી જશો. આનામાં બહુ ખાસ ટાઈમિંગનો એવો લોચો નથી. અમારે 10:15ની ટિકિટ હતી ને અત્યારે અમારા વાગે છે 9:15. કલાક પહેલાં પણ અમને એન્ટ્રી અહીંયા આપે છે. ટ્રાફિક ના હોય તો એન્ટ્રી મળી શકે છે, પણ અત્યારે અમને એવું લાગે છે કે ઘણી બધી ટ્રાફિક હોઈ શકે છે. આ અમારા સાથી ગણો, આ ઇન્ડિયન્સ બધા અલગ અલગ છે. અત્યારે કેબલ કારથી નીચે ઉતર્યા છીએ. ઠંડી ચાલુ થઈ ગઈ છે. હવે અમારે એક અંડરગ્રાઉન્ડ ટનલ ટ્રેન લેવાની છે. એ ટનલ ટ્રેન લઈએ એટલે પછી સીધા ટોપ ઓફ યુરોપ ઝુમખરૂ ત્યાં પહોંચી જશું. એટલે અત્યારેથી હવે લાઈન લાગવાનું ચાલુ થશે આગળથી. જોઈએ હવે કેટલી ગર્દી છે ઉપર જવા માટે. ચલો મળીએ ઉપર જઈને. અત્યારે અમને 10:15નું રિઝર્વેશન હોવા છતાં અમને અંદર જવા નથી દેતા, કારણ કે અત્યારે વાગે છે 9:41, એટલે અડધો કલાક છે. તો હવે અમે થોડુંક કેફેની બહાર આવી નેચરલ થોડુંક ઠંડક માણી. અહીંયા બી થોડું ઘણું ઠંડો છે. માઇલ્ડ થોડો ઘણો પવન લાગે છે, ઝંડો ફરકે છે એટલો. બીએબલ ઠંડી છે, બહુ ખાસ નથી. ત્યાં આપણે અપસ્ટેર્સ જવાનું છે, અને આ સ્ટેશન જે છે સ્ટેશનથી આપણે બેઝમેન્ટમાં જવાનું છે. બેઝમેન્ટ ત્યાંથી ટ્રેન ચાલે છે, જે ટનલથી જે ટોપ ઓફ ઝુમખરૂ લઈ જશે. ત્યારે કદાચ દેખાય તો બતાવું, પણ કદાચ નથી દેખાતી. આ હિસાબે રોડ બનેલો છે. ક્યાં ગયા પિનલબેન? અત્યારે ચાલીને થોડું ઘણું ચાલી લઈએ, કેવું છે આગળ પાછળ જોઈ લઈએ. સારી ઠંડક છે, સાવ ના ન પાડી શકે ઠંડક નથી એમ. હા ભાઈ, સ્ટીક થી લઈ નાના પાર્સલ પાડે છે. જોઈએ કેવું છે. ને અહીંયા આવી એટલે બહાર આવો એટલે મસ્ત સારું એક કેફે જેવું છે, વોલ બાર. જોઈએ હવે ત્યાં બીચમાં મળે છે કે નહીં, ત્યાં વ્યૂ કેવો છે કે નહીં. આ લોકો થોડાક અહીંયા ફોટા પડાવે છે. આપણે ઉપર જઈને જોઈએ હવે કે જવા દે છે કે નથી જવા દેતા. કદાચ બધા ગોરવ અહીંયાથી કંઈક જાય તો છે, હવે કઈ બાજુ જાય છે એ ખ્યાલ નથી. ત્યાં નીચે જાય છે. ટાઈમ છે તો આજુબાજુ થોડુંક ફરી લેશું. પાછળનો વ્યૂ, આગળની બાજુનો વ્યૂ. ટાઈમ છે તો ફોટા થોડાક પાડી. સારું છે અહીંયાથી વ્યૂ પણ બહુ સારું આવે છે. જોઈએ હવે ચલો. હવે ત્યાં આપણા ભાઈબંધો. અત્યારે 10:10 થાય છે. 10:15ની ટ્રેન છે, તો જરાક ટ્રેન સ્ટેશન તરફ જઈએ. બહુ સારો વ્યૂ છે. વેધર બી બહુ જ સારું છે. મજા આવી અહીંયા આવ્યા એટલે. ફોટોના વ્યૂ પોઈન્ટ પર હતા હમણાં. બહુ જ મસ્ત ફોટો આવે છે. પણ અહીંયા યુરોપિયન લોકો કૂતરાઓ બહુ પાળે છે. બધા પણ હોય નાના આવા. ઓચિંતાના ટ્રેનમાં ચડો એટલે કૂતરા. આ સામે જે દેખાય છે એ ગંડોલા સ્ટેશન છે, કેબલ કાર સ્ટેશન. એની પાછળ આખું પાછું ઝુમખરૂ.
થોડાક ફ્રેશન અપ થઈએ, ગરમ થઈએ, પછી જઈએ ઉપર. તો ઈચ્છા છે ઉપર જઈને જો સારી હોટ ચોકલેટ મળશે તો ટ્રાય કરીશું, કારણ કે ગઈ વખતે માઉન્ટ ઇટલીસ પર બહુ જ સારી હોટ ચોકલેટ હતી. અહીંયા જોઈએ હવે કેવી છે. વેધર અત્યારે કંઈક અરાઉન્ડ 5 or 6 છે. ઉપર જઈને જોઈએ કેટલું માઇનસ થાય છે. 10:17 થઈ એટલે રિઝર્વેશન હતું એટલે કામ આવ્યું. આપણને એન્ટ્રી મળી ગઈ છે. હવે અમે ટ્રેન તરફ જશું. આ ત્યાંના પાટા છે, રિટર્ન આવે છે કે શું છે ખ્યાલ નથી. બેઝમેન્ટની અંદર આવ્યા એટલે જો કે અહીંયા બધું ગ્રાઉન્ડ ફ્લોર જ હોય, મીન સી લેવલથી એટલે બધું ઉપર છીએ. એટલે જોઈએ હવે સ્ટેશન નંબર 3 અને 2 છે. હવે ટિકિટ અમારી જોઈ લઈએ. ભાઈ ટિકિટ જો ને આપણામાં કયું સ્ટેશન લખેલું છે. આ અહીંયાનું સ્ટેશન છે. ગુડ મોર્નિંગ, હાઉઝ યુ? All right. We want to go upstairs. Then which train we should It'll take be it? coming in here. It will be coming here. Yeah. Thank you. No problem. How many time it will return? Every half hour. Every half hour. What's the time for that? Now Next train is at 10:43. 10:43. Yeah. Okay. No issue. Thank you. આ સામે દેખાતું ટ્રેન સ્ટેશન છે, જે અમારે જવાનું છે અત્યારે. ટ્રેન આખી અંડરગ્રાઉન્ડ ટનલમાં બનાવેલી છે, એટલે અહીંયાથી 100 મીટર આગળ ચાલતા જ ટ્રેન સ્ટેશન પતાવી 100 મીટર આગળ ચાલતા જ ત્યાં ટનલની અંદર જતી રહેશે. કાકા જે મળ્યા હતા એને પૂછ્યું અમે કે કઈ રીતે જવાનું, સારો વ્યૂ ક્યાંમાં, એ કે બધું સારું જ છે, અહીં ક્યાં માર્કિંગ કરેલા છે ત્યાં જાઓ, ત્યાં જ ટ્રેન એક્ઝેક્ટ ઊભી રહેશે. સિટિંગ એરિયા પણ છે. અને માઉન્ટ ઇટલીસની જેમ અહીંયા પણ પાસપોર્ટ મૂકેલા છે. જેવું જોશે બધા માટે એક પાસપોર્ટ લઈ છેલ્લા પેજ પર અહીંયા સ્ટેમ્પ મરાવશું. ક્યાં લાગે છે જોઈ લઈએ. એક અહીંયા ટ્રેન વચ્ચે સ્ટોપ પર ઊભી છે, જ્યાં ખાલી 3 વિન્ડો બનાવેલી છે, વ્યૂ પોઈન્ટ, જે ઇન્સ્ટાગ્રામમાં બહુ ફેમસ છે. એ આ વ્યૂ છે. બધા ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર્સ આ બેન્ચ પર બેસી અને ફોટો પડાવતા હોય છે. આજે નથી ક્લાઉડી, એ સની ડે છે, સારો છે, ફોટા બહુ સારા આવશે ઉપર. ચલો હવે જઈએ. ચુંગફ્રુ ટ્રેનની બહાર આવી ગયા છીએ. બહુ સારી એવી ભીડ છે. જોઈએ હવે આગળ શું થાય. ટ્રેનમાં સૌથી અમે છેલ્લા ઉતરવા વાળા હતા. અહીંયા એક્ઝિટ પોઈન્ટ છે, અમારે પાછું એક્ઝિટ અહીંયાથી જ લેવું પડશે. અત્યારે અમે નીચે એન્ટ્રન્સ સ્પોટમાંથી ઉપર આવ્યા. ટેરેસ, સ્પ્લિટ ટેરેસ છે, જે થોડી કવર છે, જે થોડી ઓપન છે. નીચે બરફ. હા, આ જ એક વ્યૂ હતો કે જે નીચે વ્યૂ પોઈન્ટમાંથી દેખાતો હતો. આપણે શાંતિથી આંટો મારી પછી જતા રહેશું 360 સ્પીયરમાં. બહુ ભીડ છે. સવારના 10:15 વાગ્યા છે, 11 વાગી ગયા, 11:30 થાય છે. બહુ જ ભીડ છે. ને પવન એવો આ બાજુ ખાસો કેવો ચાલે છે. સ્પ્લિટ ટાવરનું સ્ટેશન. કિનલબેન, ઠંડી કેવી છે? મસ્ત. સારી ઠંડી છે. લે આ બાજુ બહુ સારું છે. લોકો એવું કહે છે જ્યારે પીગળવાનું ચાલુ થાય બરફ
ત્યારે અહીંયાથી બી પીગળે છે, આ ચોટીમાંથી પણ પીગળે છે. પછી અહીંયાથી નદીનું ફોર્મેશન ચાલુ થાય છે. આ જે લાગે છે ત્યાં થોડું થોડું પાણી દેખાય છે, એ ગ્લેશિયર પીગળવાનું નદીનું ચાલુ થાય છે અહીંયાથી. બહુ સારું છે. ચલો હવે બીજા આગળના સ્પોટ પર જઈને આગળ વાત. અત્યારે અમે આઈસ પેલેસની અંદર એન્ટર થઈ રહ્યા છીએ. જે આખી બરફની ગુફા છે, પણ થોડુંક સ્લીપરી છે, એટલે પકડીને ચાલવું પડે એવું છે. બહુ જ સારું છે. પિનલ, ધ્યાન રાખવું પડશે કે સ્લીપ ના થઈએ. સારો એક્સપિરિયન્સ છે ગુફાની અંદરનો. આવી રીતે અહીંયા આગળ જતા ટનલ્સ થાય છે, ઇન્ટરનલ ટનલ્સ. અહીંયા ભાલુ બનાવેલો છે. ત્યારે આપણે અહીંયાથી જઈએ. ચીલ બાજ અને એવું બનાવેલું છે. આવી રીતે કેવની અંદર આવા બધા સ્કલ્પચર બનાવેલા છે. આ ડ્રેગનનો સ્કલ્પચર છે. આ બધા અહીંયા આઈસ કેવની અંદર ફોટા પડાવે છે. આપણે પણ પડાવી લેશું. અહીંયા લાઈન પર ઊભા રહી જઈએ. આપણે આવી ગયા છીએ રોશનો ઉપર. સ્લીપ ન થાય એનું ધ્યાન રાખવાનું છે. બાકી જોઈએ ઉપર જઈને વ્યૂ કેવો આવે છે. અહીંયા પક્ષી પણ ઉડે છે. બહુ સારું કહેવાય. એક જ પક્ષી છે અહીંયા. ત્યાં ઉપર ટોપ ઓફ યુરોપ છે, બધા ફોટોમાં દેખાતો હોય છે. ત્યાંથી પછી બધા એક્ટિવિટી કરવા અહીંયા નીચે આવતા હોય છે. એરલાઇનની આગળ અત્યારે ટુરિસ્ટ એલાઉડ નથી. બાકી અહીંયાથી પેલા સ્કીન ને એમ કરતા વિન્ટર એન્ડ થાય ત્યારે લોકો, કેમ કે અહીંયાથી હવે બરફ સ્લાઇડ થવાનું ચાલુ થાય છે. જેમ કે આ સામે પણ આપણે આ બરફ સ્લાઇડ થવાનું દેખાવાનું ચાલુ થાય છે. અત્યારે લોકોએ આ ક્રોસ લાઇન બંધ કરી નાખી છે. ટુરિસ્ટ માટે એલાઉડ નથી. જેમ કે પેલા વાત કરી હતી, લોકો અહીંયા સ્કી કરવા પણ આવે છે. દેખાશે તો બતાવું તમને. સ્કીઇંગ કરે છે એ આ 3 લોકો સ્કીઇંગ કરે છે. ના, હાઇકિંગ કરે છે. સોરી, સ્કીઇંગ નથી કરતા. ઝૂમ થયું એટલે લાગ્યો અમને. હાઇકિંગ કરે છે લોકો. સ્કીવાળા પણ પહેલાં હતા, પણ વિડીયોમાં લેવાના નથી. પર્વત નીચે ઉતરી ગયા. આ લોકો હાઇકર્સ છે, માઉન્ટેન હાઇક કરે છે. અત્યારે આપણે ઝુરિચ સ્ટેશનની બહાર આવી છે. તો કંઈક આવો સાદો સિમ્પલ નજારો છે, પણ બહુ સારો છે. અને જોઈએ હવે કેવું છે. આખું સ્ટેશન જ બેઝમેન્ટની અંદર હતું. મેઇન સ્ટેશન જ બરોબર. હવે આ તમને સ્ટેશનની બહારનો નજારો બતાવું. આ ઝુરિચ મેઇન સિટી આવી ગયા. આ આખું એનું સ્ક્વેર છે કે શું છે ખબર નહીં. આ એનું આપણે છત્રપતિ શિવાજી ટર્મિનલ્સ કેવું છે એવું એનું આ મેઇન સ્ટેશન છે. એનામાં એના બોર્ડ મારેલા છે. આ CSBB, CFF, FFS. બહુ સારું છે. સ્ટ્રીટ પર આવીને પેલો જ નજારો બહુ સારો છે. અહીંયા ટ્રેમ કનેક્ટિવિટી બહુ સારી છે. પ્રાઇવેટ વ્હીકલ્સ બહુ જ ઓછા છે બેસિકલી આ એરિયામાં છે. કેમ કે પાર્કિંગ સ્પોટ્સ બહુ મોંઘા છે. સ્ટ્રીટ્સ પર તમે ગમે એમ ચાલી શકો છો. નો રિસ્ટ્રિક્શન્સ. બહુ સારું એવું વાઇબ આપે છે. અત્યારે ઝુંખરુથી બહાર આવ્યા અને અમે જે હોટલો પહેલાં ઝુરિચમાં સ્ટે કરવા માટે જોઈ હતી ત્યાં વોકિંગ લોકેશન પર આવી હતી. એક આ બી હોટલ જોઈ હતી જે આખા એક મેઇન સ્ટ્રીટ પર છે અને મેઇન સ્ટેશનના એકદમ વોકિંગ પર છે. હવે આ તમને અંદર હોટલમાં જોવો તો સાઈડમાંથી એક ગલી છે, ત્યાંથી તમે અંદર જાઓ એટલે ઉપર તમને એક્સેસ મળે. આખું ફૂલ ટુ ફૂલ ઓટોમેટેડ છે. તમારે પાસવર્ડ બી રૂમના
એ મેલ પર આવે. જો કે અત્યારે બી અમને મેલ પર જ આવેલા છે, પણ થોડાક આઉટસ્કર્ટ્સમાં અમે રહીએ છીએ. અને એવી જ રીતે બહુ જ સારું સિટી છે, વોકિંગ કરતા જાઓ એટલે સારું લાગે. અત્યારે આ વિડીયો એચડીમાં નથી ઉતરતો તો પણ એટમોસ્ફિયર એટલું સારું છે કે આ એચડીમાં થઈ જાય. અને એક બહુ સારી વસ્તુ બતાવું, આ જે ઝાડ છે લીમડાનું ઝાડ છે, અને આ બાજુમાં ઉભેલો પણ લીમડો જ છે. ખબર નહીં કયા સંત આવીને વાવી ગયા હતા આ લીમડો, પણ એક લીમડાની પ્રજાતિ જેવું છે. આપણા દેશી લીમડા જેવું નથી, પણ એના જેવું જ છે. ચોકલેટ ખાધી એટલે આપને મીઠું મીઠું લાગે છે મોઢા પર. એક આ લીમડાના ઝાડની બાજુમાં જ જ્હોન હેરિસનનું સ્ટેચ્યુ છે. અહીંયા લોકો બેસે, પાછળ કદાચ કંઈક સિનેમા જેવું છે. અને અહીંયા ક્યાંક સર્કસ છે કે શું છે ખબર નહીં. આપણા ઇન્ડિયાની જેમ જ બધા જોર જોરથી સ્ટ્રીટ પર બોલાવે. કંઈક કોન્સર્ટ જેવું છે. બહુ જ પોલીસ અત્યારે અલર્ટ પર છે. હા, કોન્સર્ટ જ છે, જ્યાં કદાચ આજે આવ્યા છીએ તો જોતા જઈએ આપણે. રોડ કોન્સર્ટ કોઈ દિવસ તરીકે નથી જોયો, જોઈએ આપણે કઈ રીતનો છે. વેલા ચાઓ, વેલા ચાઓ, ચાઓ, ચાઓ. કદાચ કોન્સર્ટ નથી, પ્રોટેસ્ટ જેવું છે. બધા બોર્ડ લઈને ઊભા છે, તો ત્યાં ન જવાય. આપણે યુ ટર્ન મારશું. પ્રોટેસ્ટમાં અહીં આપણું ટુરિસ્ટનું કાંઈ કામ નથી. પણ બહુ સારા ગીત વગાડે છે, તો આપણે એવું હતું કે આપણે કોન્સર્ટ પર જઈએ. આ બી આવી ગયા. બધા એમ જ કહે છે ત્યાં કોન્સર્ટ ચાલે છે, પણ કોન્સર્ટ નથી, ત્યાં પ્રોટેસ્ટ ચાલુ છે. બહુ સારી રીતે પ્રોટેસ્ટ કરે છે, શાંતિપૂર્વક લાગે છે. તો અમારી જવાનું બી બાજુ જ હતું, તો થોડુંક દૂરથી આપણે જોશું. ને બહુ સારી ગાડીઓ રસ્તા પર પાર્ક કરેલી હોય છે. અને અહીંયા સેલ લખ્યું છે, સેલ અપ ટુ 30%, પણ 30% આપણા 150% જેવા હોય. ને આ કંઈક સ્ટ્રીટ છે, બહુ જ સારી પીસફુલ સ્ટ્રીટ છે. હું અને નિશાંતભાઈ જરાક પ્રોટેસ્ટ જોઈ આવીએ કઈ રીતે પ્રોટેસ્ટ છે. પણ પ્રોટેસ્ટમાં નિશાંતભાઈ ફક્ત મહિલાઓ જ દેખાય છે. ફોર ધ વુમેન બાય ધ વુમેન નથી ને? પણ સ્ટાર્ટિંગમાં બહુ સોંગ સારા વગાડ્યા હતા, એટલે અમારું ધ્યાન ગયું કે અહીંયા કંઈક આવું પ્રદર્શન જેવું છે એમ. હવે નારા કંઈક ફ્રી ના વાગ્યા છે. પાછળ શું બોલે છે ખબર નથી પડતી. પાલેસ્ટાઈન ના ઝંડા. ઓહો હો હો, ભાઈ ભાઈ ભાઈ. પાલેસ્ટાઈન ના ઝંડાના પ્રોટેસ્ટ આપણે જોવા પહેલી વાર મળ્યા છે. હવે આપણે વ્લોગ બંધ કરી દઈએ. કદાચ પરિસ્થિતિના કારણે કંઈક બી થાય, એના કારણે આપણે પ્રોટેસ્ટ બંધ કરી દઈએ. અને આગળ જે ગ્રુપ ગયું એ બી તમને બતાવું. આ આખું મહિલાનો જ છે ગ્રુપ ગયું. નહીં હોય તો 400 થી 500 મહિલાઓ ભેગી હશે આ એક ગ્રુપમાં. ને એનાથી પણ મોટું એક આ ગ્રુપ છે. હવે આ ગ્રુપમાં ફેનિફિસ્ટ કંઈક લખ્યું તો છે, હવે ગૂગલ કરવું પડશે શું લખ્યું છે. પાલેસ્ટાઈનના ઝંડા છે, એટલે આપણું કાંઈ કામ નથી. ચલો બાય બાય. એટલે 2 દિવસમાં આપણે થોડીક ફ્રેન્ચ વાંચતા આવડી ગઈ છે. હવે આ પોસ્ટર ખાલી થયું છે, ફેમિનિસ્ટ સ્ટ્રેન્ચ રિવોલ્યુશન ફોર ધ ગાઝા લેબેનાન. એટલે કંઈક મહિલાઓ સશસ્ત્રીકરણ રિવોલ્યુશન છે ગાઝા અને લેબેનાન માટે કરીને. કદાચ ઇઝરાયલે કાલે કોઈ સ્ટ્રાઇક કરી હશે. એટલે ભાઈ કાલે કોઈ ઇઝરાયલે સ્ટ્રાઇક કરીએ શું છે? રિવોલ્યુશન ફોર ઓલ લાઈફ. હા બસ ઈ જ. લગભગ બધી મહિલાઓ મોમેડિયનની જ છે.
પાછળના આપણે તો બિલ્ડિંગ જોવાના છે, કેટલા સારા બિલ્ડિંગ આવે છે, બહુ સારા વ્યૂ છે, બહુ સારો સ્ક્વેર છે. અહીંયા પણ ઉર્દુ ઘણી સારી છે. સ્વિટરલેન્ડમાં આટલી બધી છે ખ્યાલ નથી. આપણે પાછા પ્રોટેસ્ટના કારણે HB સ્ટેશન ઉપર જવા આપણે આવીએ છીએ. હવે આપણે સીધા આપણી હોટલ તરફ જ નીકળશું. અહીંયા પછી બીજી ક્યારેક 2 દિવસ રહીને પ્રોટેસ્ટ પતે એટલે પાછા ફરવા આવીશું. પણ અત્યારે આપણે પાછા નીકળીએ હોટલ તરફ. આપણે પાછા સ્ટેશનની અંદર આવી ગયા છીએ. સ્ટેશનની અંદર આવી રીતે જ એન્ટર થતા સિટીમાં આપણા સ્ટ્રીટ ફૂડના સ્ટોલ લાગેલા છે. પણ હવે આપણે પાછા નીકળશું હોટલ. અમે અત્યારે પાછા અમારા હોમ સ્ટેશન પર આવી ગયા છીએ લગભગ જોડે. ત્યાંથી આપણું એક ઇન્ડિયન રેસ્ટોરન્ટ છે અર્બન સ્પાઇસ કરીને, જેનું આજે અમને એક રિવ્યૂ આપ્યું રાજકોટના ભાઈએ, જે અહીંયા વિઝિટ કરવા આવેલા હતા. અમને ખ્યાલ નહોતો કે એ બી અહીંયા રહેતા હતા એમ. પણ હવે જઈએ આપણે. આપણા હોટલથી 300 મીટર છે અને સ્ટેશનના અંડરપાસથી 100 મીટર છે. તો અંડરપાસ લઈ સીધા આપણે આ તરફ વધીશું. ને બિલ્ડિંગ બહુ સારું લાગે છે. હેલ્પલાઇન બેસિકલી આખું ગ્રીન કલરનું સ્ટ્રક્ચર, શું કહેવાય, ક્રીપર્સ ચડાવેલા છે. બહુ સારું લાગે છે. પણ કઈ રીતે મેન્ટેન કરે છે એ બહુ સારું જોવા જેવું છે. કંઈક ટ્રેનમાં ભૂલી આવવાની વાતું કરે છે. ભૂલી આવવા લાગતા નથી, કારણ કે સ્વિસ ફ્રેન્કમાં દીધેલા પૈસા કોઈ માણસ ભૂલે ના ભૂલે. બહુ મોંઘું છે ભાઈ. 3 બેડના પેકેટ કાંઈક અમને કાંઈક 9 ફ્રેન્ક ના પડ્યા. હવે 9 ફ્રેન્ક એટલે 125 રૂપિયાનું એક ફ્રેન્ક છે, એટલે 1000 રૂપિયાના 3 બ્રેડના પેકેટ આવે. એ વિગન. એની જોડે અમે 9 ફ્રેન્કને રેડી ટુ ઇટ પિઝા પણ લીધો હતો. હવે આ આવી ગયું છે અમારું અર્બન સ્પાઇસ. તમને જરાક બતાવું. આ રીતનો એનો વ્યૂ છે. લગભગ ઇન્ડિયન જ બેઠેલા છે અને સારો અમને એવો રિસ્પોન્સ મળ્યો હતો કે સારું છે એમ. ફોટા પાડે છે, બહુ સારું આવે છે. મિત્રો મળી ગયું છે. આવી જ રીતે આ લોકો ત્રણે છેલ્લા 2 દિવસથી સ્વિટરલેન્ડ ફરે છે, થેલાઓ જોડે લઈને એકબીજા જોડે હસી મજાક કરીને. 1200 રૂપિયાનો ઝોલો, 1200 રૂપિયાનો ઝોલો છે આ. ચલો મળી જઈએ અંદર, શું મળે છે જમવા માટે જોઈએ. ઇન્ડિયન રેસ્ટોરન્ટની આ ખાસિયત, સ્વિટરલેન્ડમાં આવીએ એટલે વેલકમમાં પેલા પાણી સર્વ કરે. ખબર છે પાણી કોઈ વેચાતું લેશે નહીં. અને બીજી ડીશ સર્વ કરે એ આપણા પાપડ અને ચટણી. બહુ સારું કહેવાય કે આવું સર્વ કરે છે. બહુ સારી મજા આવે આવું મળે એટલે. અને બધી ગણતરી ચાલુ છે. 5 CHF 6 CHF જોઈએ હવે કેટલાનું બિલ બને છે. મારા હિસાબે કંઈક 70-80 CHF નું બિલ બનશે આજે, પણ ઠીક છે જોઈએ લ્યો. અત્યારે અમે જમીન નીકળ્યા. આ બતાવી તમને અર્બન સ્પાઇસ, બરોબર, જે અમારા એપાર્ટમેન્ટથી 300 મીટરની દૂરી પર છે. બરોબર. હવે 300 મીટર અને અમારા રેલવે સ્ટેશનની વચ્ચેથી આવી અમે, એટલે બહુ જ ઇઝી પડે. તમને અહીંયાથી બતાવવા, સામે દેખાય છે વિઝન એપાર્ટમેન્ટ્સ. બરોબર. હવે આજે કંઈક અમારું બિલ આવ્યું હતું કંઈક 80 સ્વિસ ફ્રેન્કનું, પર પર્સન 20 ફ્રેન્ક, એટલે 125 રૂપિયાનો એક ફ્રેન્ક પડ્યો હતો. એટલે થોડુંક મોંઘું તો છે જ. અમે અહીંયા ડુંગળી માંગી તો ડુંગળી એ કહે કે 6 ફ્રેન્કની, એટલે એક પ્લેટ કંઈક 750 રૂપિયાની આપી. આપણે ભલે પછી પાછી દઈ દીધી અને લીધી નહીં. જોશું ડુંગળી આપણે બીજે ક્યાંકથી લઈને સમારીને ખાઈ લેશું. 700 રૂપિયામાં તો આપણે ઉમાકને નાસિકમાં રૂપિયાનો કિલો મળે ને. ચલો ઠીક છે, હવે જઈએ રૂમ પર, મળીએ કાલે.